નમસ્કાર મિત્રો, કોઈપણ પરીક્ષા માટે તાજેતરના જે પણ ન્યૂઝ હોય કે યોજના હોય જે તે ક્ષેત્રના એ ખૂબ જ અગત્યના હોય છે. અને એવો જ એક ટોપિક સ્કૂલ એક્સલન્સ પ્રોગ્રામ જેની જાહેરાત સરકારશ્રી દ્વારા એનો જે રોડમેપ છે એ તૈયાર થઈ ચૂક્યો છે અને જાહેર પણ થઈ ચૂક્યો છે. તો તેના વિશે આજે આપણે સંપૂર્ણ સમજ મેળવીશું, તેમજ એ સમજને આધારે પ્રશ્નોત્તરી પણ આપણે જોઈશું. એ પહેલાં મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો. રોડમેપ જે છે એ અંગ્રેજીમાં ડિક્લેર થયેલો છે, પરંતુ આ તમામ બાબતોને ગુજરાતીની અંદર મેં પ્રશ્નોના રૂપે વણી લીધી છે. તો એકવાર ફક્ત ઓવરવ્યૂ માટે જે ઓરિજિનલ અંગ્રેજી દસ્તાવેજ છે એ આપણે જોઈ લઈએ, ત્યાર પછી ગુજરાતીમાં આ તમામ બાબતોને ફરીથી પ્રશ્નોના રૂપે આપણે જોવાના છીએ. તો સ્કૂલ એક્સલન્સ પ્રોગ્રામ, તો સ્કૂલ એક્સલન્સ પ્રોગ્રામ જે છે એની અંદર 3 ભાગ છે. એક રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ, એસ્પિરેશનલ સ્કૂલ ઓફ એક્સલન્સ. આપણે અત્યાર સુધી જે માહિતી આપણે જાણીએ છીએ કે નિવાસી શાળાઓ થવાની છે, આ બધી વાતો ફક્ત આપણે રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ વિશેની જાણીએ છીએ. તે સિવાયનું પણ સરકારશ્રીનું અલગ પ્લાનિંગ છે. ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ પણ થવાની છે, એસ્પિરેશનલ સ્કૂલ ઓફ એક્સલન્સ થવાની છે. તો પહેલો જ પ્રશ્ન એ થાય છે કે સ્કૂલ એક્સલન્સ પ્રોગ્રામ અંતર્ગત કેટલા પ્રકારના એક્સલન્સ પ્રકારની જે શાળાઓ છે, ઓકે, સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામના કેટલા ભાગ છે? અલગ અલગ 3 પ્રકારની શાળાઓ બનવાની છે. ફક્ત એક પ્રકારની શાળા બનવાની નથી. રેસિડેન્શિયલ અલગ છે, ઇમર્જિંગ અલગ છે, એસ્પિરેશનલ અલગ છે. તો પહેલાં તો આપણને 3ના નામ યાદ હોવા જોઈએ. એક રેસિડેન્શિયલ છે, ઇમર્જિંગ છે અને એસ્પિરેશનલ છે. હવે આની અંદર તફાવત શું છે? તો રેસિડેન્શિયલ જે શાળાઓ છે, તો આ જે શાળાઓ છે એ દરેક તાલુકામાં એક જ હશે. દરેક તાલુકામાં એક હશે. તેમાં ધોરણ 6 થી 12નું શિક્ષણ હશે. છોકરા અને છોકરીઓ માટે આ શિક્ષણ છે. આની અંદર છોકરીઓ માટે 50% સીટો રિઝર્વ પણ છે. અને ગુજરાતમાં આવી 350 રેસિડેન્શિયલ સ્કૂલ સ્થાપવાનો પ્રસ્તાવ થઈ ચૂક્યો છે. તો રેસિડેન્શિયલ સ્કૂલ વિશે આપણે આ માહિતી ફરીથી પણ આગળ જોવાના જ છીએ. તો રેસિડેન્શિયલ સ્કૂલ જે છે એની એ જે છે એ તાલુકા દીઠ એક હશે અને ધોરણ 6 થી 12નું શિક્ષણ હશે, કુમાર કન્યા બંને માટે. પરંતુ નિવાસી હોસ્ટેલ જે છે ફરજિયાત છે. ગુજરાતમાં આવી 350 શાળાઓની સ્થાપના થશે. અને કેટલીક જે શાળાઓ અત્યારે જે ચાલુ છે એમાં પણ આ અપગ્રેડેશન કરીને એ શાળાઓ, એટલે 350 જે શાળાઓ છે એટલે તમામ નવી બનશે એવું નહીં. શક્ય નહીં હોય તો ત્યાં નવી શાળાઓ પણ બનશે અને હાલ જે શાળાઓ એને લાયક હોય છે તો એને માટે પણ એને અપગ્રેડેશન પણ મળશે. હવે ઇમર્જિંગ સ્કૂલમાં શું છે? તો ઇમર્જિંગ સ્કૂલ છે એ ક્લસ્ટર દીઠ એક બનવાની છે. આ આપણે ડિફરન્સ યાદ રાખવાનો છે. રેસિડેન્શિયલ સ્કૂલ જે છે એ તાલુકા દીઠ એક બનશે. ઇમર્જિંગ જે સ્કૂલ છે એ દરેક ક્લસ્ટર દીઠ એક બનવાની છે. અને ગુજરાતમાં આવી કેટલી શાળાઓ એક્સલન્સમાં જશે, ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પસંદગી પામશે? તો ગુજરાતમાં આવી 6 સરકારી પ્રાથમિક શાળાઓ જે છે. હવે આ જે છે એના માટે કોઈ અલગ બિલ્ડિંગ બનવાનું નથી. ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સનો દરરોજ જે મળશે એ 6000 શાળાઓને મળશે, ગુજરાતની 6000 શાળાઓને. અને કેવી શાળા? કે જેમાં 300 કરતાં વધારે વિદ્યાર્થી હોય એવી શાળાઓને ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે અપગ્રેડ કરવામાં આવશે. એની અંદર એ જે સ્કૂલ ઓફ એક્સલન્સની જે યોજનાઓ છે, જે લેબ છે, સ્ટેમ લેબ છે, મેથ્સ લેબ છે, આ તમામ જે સુવિધાઓની વાત કરેલી છે એક્સલન્સ પ્રોગ્રામમાં, આ તમામ સુવિધાઓ આ સ્કૂલની અંદર આપવામાં આવશે. એટલે ક્લસ્ટર દીઠ એક સ્કૂલ એવી પસંદગી પામશે કે જ્યાં 300થી વધારે વિદ્યાર્થીઓ હોય તો ત્યાં 6000 શાળાઓ આવી બનાવવાનો ટાર્ગેટ છે. તો ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સનો તો આ એક ડિફરન્સ છે. હવે આપણે જોઈએ એસ્પિરેશનલ સ્કૂલ ઓફ એક્સલન્સ એ શું છે. તો આવી જે શાળાઓ છે તો એમાં 9000 સરકારી પ્રાથમિક શાળાઓ કે જેની સંખ્યા 150થી વધારે છે. અહીંયા આપણે 300થી વધારે જે શાળાઓ હતી એવી શાળાઓમાંથી 6000 શાળાઓ પસંદગી પામશે ક્લસ્ટર દીઠ એક. પરંતુ એસ્પિરેશનલ એ સિવાયની 150 કરતાં જે વધારેની સંખ્યા છે, 150થી વધારે સંખ્યા, એવી 9000 સરકારી પ્રાથમિક શાળાઓ પસંદગી કરવામાં આવશે અને એને એસ્પિરેશનલ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે એનો વિકાસ કરવાનો થશે. બીજું શું જોગવાઈ છે એમાં? કે 5000 સેકન્ડરી અને હાયર સેકન્ડરી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ. એટલે ટોટલ તમે જુઓ કે રેસિડેન્શિયલની અંદર 350ની વાત છે. 350 શાળાઓ ટોટલ નિર્માણ પામશે અને તાલુકા દીઠ એક. ઇમર્જિંગ સ્કૂલ જે છે, ઇમર્જિંગ સ્કૂલ કેટલી બનશે? 6000. અને રેસિડેન્શિયલ અને ઇમર્જિંગ આ બંનેની અંદર સરકારી પ્રાથમિક શાળાઓની જ વાત છે. તો રેસિડેન્શિયલ 350 શાળાઓ બનાવવાની છે, ઇમર્જિંગ 6000 બનાવવાની છે અને એસ્પિરેશનલ જે છે એ 9000 + 5000 એટલે ટોટલ 14000 શાળાઓ બનાવવાની છે.
એટલે ટોટલ સ્કૂલ ઓફ એક્સલન્સ સ્કૂલો કેટલી થવાની? તો આનો સરવાળો થશે 350 પ્લસ 6000 પ્લસ 14000. તો આટલી શાળાઓ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પસંદગી પામશે. પરંતુ કયા પ્રકારનો દરજ્જો મળ્યો છે એ પણ એને અગત્યનું છે. તો 150થી વધારે સંખ્યા હશે તો એનું જે સિલેક્શન 9000 જે પ્રાથમિક શાળા લેવાની છે એની અંદર થશે, અને બાકીની તો સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, સરકારી અને ગ્રાન્ટેડ આ બંને પ્રકારની શાળાઓનો સમાવેશ 5000 શાળાઓમાં થશે. એની અંદર પણ બાયફર્કેશન છે. 4000 શાળાઓ જે છે, 5000માંથી 4000 શાળાઓ એ કેવી છે? સરકારી આપણી શાળાઓ હશે, અને બાકીની 1000 ગ્રાન્ટેડ શાળાઓ હશે. આ રીતનું એનું બાયફર્કેશન છે. તો આ આપણે જોયું. આ જ બેટર આપણે ફરીથી જોવાના છીએ ક્યાં? આપણે પ્રશ્નોત્તરીમાં પણ આ વસ્તુ રિપીટ કરવાના છીએ. હવે સ્કૂલ ઓફ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સની આપણે વાત કરીએ છીએ. આપણે જે 3 પ્રકારની વાત કરી, તો હવે આ પહેલા પ્રકાર વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. તો એની અંદર શું હશે? રેસિડેન્શિયલ સ્કૂલની અંદર શું હશે? તો સૌપ્રથમ 350 સ્કૂલો ગુજરાતમાં ઊભી કરવાની છે, તાલુકા દીઠ 1. ધોરણ 6 થી 12નો અભ્યાસ હશે. હોસ્ટેલ ફેસિલિટીઝ કમ્પલસરી બોયઝ અને ગર્લ્સ માટે. 301 સ્કૂલની અંદર 300 વિદ્યાર્થીની કેપેસિટી હશે, એટલે એ રીતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનું બનશે. મેરિટોરિયસ સ્ટુડન્ટ્સ એટલે એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા થશે, અને મેરિટમાં જે આવશે એનું જ આમાં નામાંકન થશે. 50% જે સીટો છે એ છોકરીઓ માટે અનામત રહેશે. હવે આવા 250 તાલુકા મળીને 250 તાલુકા ગુણ્યા 300 આપણે કરીએ તો 1 લાખ કરતાં વધારે મેરિટ ધરાવતા વિદ્યાર્થીઓને આનો બેનિફિટ મળવાનો છે. એની અંદર ફાયદો અચ્છા, હવે રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સની અંદર શું બેનિફિટ મળવાનો છે? તો જબરજસ્ત યોજના છે. આપણે જોઈએ સ્ટેટ ઓફ ધ આર્ટ સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લેગ્રાઉન્ડ, ગાર્ડન, સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, સ્ટેમ લેબ્સ. સ્ટેમ લેબ્સ તો સ્ટેમ એટલે શું છે? સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ લેબ્સ. આ એક નવો વર્ડ છે, એજ્યુકેશન પોલિસીમાં આનું મેન્શન કરેલું છે. કોમ્પ્યુટર લેબ્સ, સાયન્સ લેબ્સ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ, સ્પોર્ટિંગ ઇક્વિપમેન્ટ એટલે કે રમતગમત સાધનો, રિસોર્સ રૂમ ફોર ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, એન્વાયરમેન્ટલ લેબ. તો આ થઈ વાત રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સની. હજુ પણ કેટલીક એની અંદર જોગવાઈઓ છે, આપણે જોઈએ. શું શું ફેસિલિટીઝ બીજી મળવાની છે? તો સ્પેશિયલાઇઝ્ડ સબ્જેક્ટ ટીચર્સ એટલે કે જે તે વિષયના સ્પેશિયલ ટીચર્સનો બેનિફિટ મળશે. તાલુકા દીઠ એક આવી શાળા બનાવવાની છે. એની અંદર સ્પોર્ટ, ડ્રોઈંગ અને મ્યુઝિકના ટીચર અલગ હશે. ડિસ્ટિંક્ટિવ ઇન્સ્ટ્રક્શનલ અપ્રોચ એટલે કે સૂચનાઓનું જે એનો જે માધ્યમ છે એ પણ કંઈક વિશિષ્ટ હશે. કસ્ટમાઇઝ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ બાય સ્કૂલ લીડરશીપ ઇન્સ્ટિટ્યૂટ GCRT એટલે GCRT અને સ્કૂલ લીડરશીપ ઇન્સ્ટિટ્યૂટ જે પણ હશે એના દ્વારા વારંવાર ટ્રેનિંગ પ્રોગ્રામ પણ થતા રહેશે ત્યાં. પેડાગોજિકલ ઇન્સાઇટ એન્ડ રિમ્યુનરલ સપોર્ટ બાય સાયન્સ ઓફ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે સાયન્સ ઓફ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શૈક્ષણિક ઉપચારાત્મક સહાય આપણને મળતી રહેશે. મોનિટરિંગ અને ઇવેલ્યુશન કઈ રીતે થશે? તો GSQSC દ્વારા એનું મોનિટરિંગ અને ઇવેલ્યુશન થશે. GSQSC શું છે? તો ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ, કે જેના અંતર્ગત સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ અત્યારે સ્કૂલનું મૂલ્યાંકન કરે છે. ઓન ગોઈંગ ડેટા ડ્રિવન મિશન સપોર્ટ થ્રુ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર CCC આપણે ઓળખીએ છીએ, એના દ્વારા સપોર્ટ પણ ડેટાનો વગેરે સપોર્ટ મળશે. નેબરહુડ મેન્ટરિંગ. હવે આ જે તાલુકાની જે આ એક સ્કૂલ બનવાની છે, તો 3 વર્ષના પીરિયડની અંદર નજીકની જે શાળાઓ છે 6 શાળાઓ સુધી ટ્વિનિંગ કાર્યક્રમ યોજીને એની સાથે ટાઈપ કરવાનો પ્રયત્ન કરશે અને એક આદાન પ્રદાનની પ્રક્રિયા થશે. હવે હાલની જે સ્કૂલ છે એનો આ એક ફેક્ચ્યુઅલ અને બિલકુલ પ્રમાણભૂત ડેટા છે. કોઈપણ પ્રકાશનની અંદર અલગ અલગ આંકડાઓ જોવા મળે છે. હવે હાલ કેટલી મોડલ સ્કૂલ છે ગુજરાતમાં? તો 72 મોડલ સ્કૂલ છે. કેટલી મોડલ ડે સ્કૂલ છે? તો 12 મોડલ ડે સ્કૂલ છે. ટ્રાઇબલ ડિવેલપમેન્ટ અંતર્ગત કેટલી નિવાસી શાળાઓ? આ રેસિડેન્શિયલ સ્કૂલ હાલ કેટલી કાર્યરત છે એનો આ ડેટા છે. તો આ બધી નિવાસી શાળાઓની વાત છે. ટોટલ કેટલી નિવાસી શાળાઓ કાર્યરત છે હાલ ગુજરાતમાં? 483 નિવાસી શાળાઓ છે. એમાં મોડલ સ્કૂલ જે છે એ 72 છે, મોડલ ડે સ્કૂલ 12 છે. ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ એટલે કે આદિજાતિ વિકાસ વિભાગ અંતર્ગત 98 નિવાસી શાળાઓ કાર્યરત છે. હવે સામાજિક કલ્યાણ વિભાગ હેઠળ કેટલી કાર્યરત છે? તો OBC અંતર્ગત 33, SC ડિપાર્ટમેન્ટ અંતર્ગત 28. KGBV જે છે તો KGBVના પણ 2 કે 3 અલગ અલગ પ્રકાર છે. એનો સપોર્ટ કઈ રીતે છે એના ભાગ છે. ધારો કે KGBV જે છે કે જેને સંપૂર્ણ સહાયક ગુજરાત ગવર્મેન્ટ આપે છે, તો એવી શાળાઓ નિવાસી એવી શાળાઓ 75 છે. અમુક KGBV એવી છે જેને ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર પણ સપોર્ટ કરે છે કે નાણાકીય રીતે, તો એવી સંખ્યા 165 છે. KGBV ફક્ત કન્યાઓ માટે આ છે. તો આપણને આ એનો ફેક્ચ્યુઅલ ડેટા મળી જાય છે અહીંયા કે 483 નિવાસી શાળાઓ હાલમાં કાર્યરત છે. તો આના ડેટા ઉપરથી હવે શું ફેરફાર થશે એ આપણે આગળ જોવાનું થશે.
હવે ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સની વાત કરી. આપણે સ્કૂલ ઓફ એક્સલન્સના એક ભાગની વાત કરી રેસિડેન્શિયલ સ્કૂલ. હવે આવી ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ, તો એમાં શું હશે ડિફરન્સ એ આપણે જોઈએ. તો આગળ આપણે વાત કરી આવી ટોટલ 6000 સ્કૂલોનું નિર્માણ થવાનું છે. અને ઇમર્જિંગ સ્કૂલ જે છે એ ક્લસ્ટર દીઠ એક છે. અહીંયા આગળ એકની વાત કરી, અહીંયા બે લખ્યું છે. ખરેખર એક જ શાળાની વાત છે. આવી એક જ સ્કૂલનું નિર્માણ થશે. ટુ બી ડેવલપ્ડ ઇન ધ સ્ટેટ એઝ ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ, એટલે દરેક રાજ્યમાં દરેક ક્લસ્ટરની અંદર એક શાળા એ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે નિર્માણ પામશે. હવે 4059 સરકારી પ્રાથમિક શાળાઓ કે જેની સંખ્યા 300 વિદ્યાર્થીઓ કરતાં વધારે છે, તો તેનું જે રૂપાંતર ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સમાં કરવામાં આવશે. તેમજ દરેક ક્લસ્ટરની અંદર ટોટલ કવરેજ મળે એ માટે, જેમ કે એવું બની શકે કે એક ક્લસ્ટરની અંદર 300 વિદ્યાર્થીવાળી કોઈ શાળા જ નથી, તો એના માટે પણ અલગથી વ્યવસ્થા કરી છે. તો 1941 એવી સરકારી પ્રાથમિક શાળાઓ સિલેક્ટ કરવામાં આવશે કે જેની સંખ્યા 150 કરતાં તો વધુ હોવી જોઈએ. તો આવી 1941 પ્લસ 4059 આનો સરવાળો કરીએ તો ટોટલ સ્કૂલ કેટલી થશે? 6000 સ્કૂલો આપણી થશે. તો આ બાયફર્કેશન આપણે ધ્યાન રાખવું પડશે કે 300 કરતાં વધારે જે શાળાઓ છે, વધારે વિદ્યાર્થીઓવાળી શાળાઓ એ 4059 લેવાની છે, અને 150 ઉપરની સંખ્યાઓ 1941 આવી શાળાઓ લેવાની છે. આવું કેમ કરવામાં આવ્યું? કેમ કે દરેક ક્લસ્ટરની અંદર 300 ઉપરની શાળાઓ હોય એવું પોસિબલ નથી. એના માટે આવી જોગવાઈ કરવામાં આવી છે, જેથી કરીને ગુજરાતના તમામ જે ક્લસ્ટર છે એનું કવરેજ સારી રીતે થાય. હવે એની અંદર પણ શું વ્યવસ્થા કરવામાં આવશે? તો જેમ આપણે રેસિડેન્શિયલમાં જોયું હતું એ જ બેનિફિટ ઇમર્જિંગ સ્કૂલને પણ આપવામાં આવશે. તો ખૂબ સારી વાત છે. એની અંદર પણ જે આપણે આગળ વાત કરી, અચ્છા આની અંદર એક જ પોઈન્ટ અલગ છે કે જે આપણે જોઈએ કે જે શાળાઓનું સિલેક્શન ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે થશે, તો ત્યાં એચટાટ હેડ ટીચર એટલે કે એચટાટ આચાર્ય અલગથી મળવા પાત્ર થશે. હવે ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ જે છે એની અંદર બે પ્રકારના આપણે બાયફર્કેશન જોયા. એક તો 300 કરતાં વધારે વિદ્યાર્થીઓવાળી શાળા અને 150 કરતાં વધારે વિદ્યાર્થીવાળી શાળા. તો 150 કરતાં વધારે વિદ્યાર્થીવાળી શાળા આપણે જોઈ કેટલી હતી? 1941. તો આવી 1941 શાળાઓ જે છે ત્યાં ફરજિયાત એચટાટની નિમણૂક તો કરવી પડે. એટલે આ એક એચટાટ આચાર્ય માટે પણ સારા એવા ન્યૂઝ છે. અને બાકી 4059 જે શાળાઓ છે 300 ઉપરની, તો ત્યાં તો ઓલરેડી નિયમ પ્રમાણે મળતી જ હોય છે. બાકીના જે પણ સપોર્ટ અને જે ફેસિલિટીઝ છે એ તો સેમ જ છે. ટ્વિનિંગ કરવાનું છે જે આપણે રેસિડેન્શિયલમાં જોયું છું. હવે ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સનું બાયફર્કેશન આપેલું છે. તો 6000 જે શાળાઓ છે, તો 6000 શાળામાંથી આપણે જોયું કે 150 કરતાં વધારે શાળા હશે, તો એની અંદર એવી કેટલી શાળાઓ પસંદ કરવાની છે? 1941. હવે આપણે જે 4059ની વાત કરી હતી એની અંદર પણ પાછું બાયફર્કેશન છે. એમાં 301 થી 500 જે વિદ્યાર્થીઓ હશે, તો એમાં 3093 અને 500 કરતાં વધારે એવી કેટલી શાળાઓ લેવાની છે? 966. એટલે આ બાયફર્કેશન મળીને ટોટલ 6000 શાળાઓ થવાની છે. ઓકે, એટલે 6000 શાળામાંથી બાયફર્કેશન 150 થી 300, 300 થી 500 અને 500ની ઉપર 1941, 3093 અને 966 આવું બાયફર્કેશન છે. એટલે આ પ્રોગ્રામ અંતર્ગત રાજ્યના જે 20% શાળાઓ છે, 20% ઓફ ધ સ્ટેટ બિગેસ્ટ સ્કૂલ ટુ બી ટ્રાન્સફોર્ડ એઝ ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ, એટલે સ્કૂલ ઓફ ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે રાજ્યની 20% શાળાઓનું કવરેજ આ પ્રોજેક્ટથી ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સમાં થઈ જવાનું છે. અને 22.7 લાખ વિદ્યાર્થીઓ એનાથી લાભાન્વિત થશે. હવે ત્રીજા પ્રકારની આપણે વાત કરીએ. ત્રીજો જે પ્રકાર છે એક્સલન્સનો એ કયો છે? અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ, મહત્વાકાંક્ષી અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ. હવે એની અંદર તો ઘણી બધી સ્કૂલો લેવાની છે. એક તો પ્રાઇમરી આપણી હશે 9000, અને સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક, જેમાં બે ભાગ છે, એક તો સરકારી અને માધ્યમિક. તો એવી 5000 શાળાઓ, એટલે ટોટલ 14000 શાળાઓનું અહીંયા કવરેજ થવાનું છે. અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સની આપણે વાત કરીએ તો એમાં શું હશે? તો 150 કરતાં વધારે વિદ્યાર્થીવાળી શાળાઓ આમાં પસંદ થશે. 9000 આવી સરકારી પ્રાથમિક શાળાઓ પસંદ થશે. બીજું વસ્તુ શું છે કે જે શાળાઓ રેસિડેન્શિયલમાં પસંદ થઈ ગઈ છે, કે જે શાળા ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ પસંદ થઈ ગઈ છે, તો એ એસ્પાયરિંગમાં નહીં થાય. એટલે આ તમામ વસ્તુ અલગ અલગ રહેશે. એકની એક એવું નહીં બને કે એકની એક સ્કૂલને એસ્પિરેશનલ બનાવી દીધી, એને આપણે રેસિડેન્શિયલ બનાવી દીધી, એને જ ઇમર્જિંગ બનાવી દીધી. આવું બનવાનું નથી. એટલે ઘણી બધી શાળાઓને અલગ અલગ રીતે બેનિફિટ આમાં મળવાનો છે. તો 150 કરતાં વધારે સંખ્યાવાળી 9000 પ્રાથમિક શાળાનું કવરેજ થવાનું છે. સરકારી જે છે
તો એવી હવે 5000 જે માધ્યમિક શાળાની વાત છે એમાં બે પ્રકાર છે. એક તો સરકારી આવી શાળા હોય છે અને ગ્રાન્ટેડ પણ શાળા હોય છે. તો ગ્રાન્ટેડ 4000 શાળા લેવાની છે અને સરકારી 1000 શાળાઓ આમાં સિલેક્ટ કરવાની છે. આ શાળાઓ કઈ રીતે સિલેક્શન થશે એનું પણ આખું એક અલગ સ્ટેપ આપેલા છે, એ પણ આપણે એનો અલગ ગુજરાતીમાં એનો અભ્યાસ આપણે કરવાના છીએ. હવે આ પ્રોજેક્ટથી 25% જે છે શાળાઓ એનું કવરેજ થઈ જશે, જેમાં 150 કરતાં વધારે સંખ્યાવાળી 25% શાળાઓનું અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે કવરેજ થઈ જવાનું છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત 14 લાખ વિદ્યાર્થીઓને લાભ મળવાનો છે. હવે માધ્યમિક શાળાનું આ બાયફર્કેશન છે, જે હાલ આપણે જાણવું જરૂર નથી, આપણે એને પ્રશ્નોત્તરીમાં સમાવેશ કરી લીધો છે. રોલ આઉટ પ્લાન છે. હવે રોલ આઉટ પ્લાન છે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ. તો રેસિડેન્શિયલ જે સ્કૂલ છે એની અંદર ટોટલ કેટલી શાળાઓ બનાવવાની છે? 350. દરેક તાલુકામાં એક હશે. તો ચાલુ વર્ષે 50, પછીના વર્ષે 150, પછીના વર્ષે 150, એમ 3 વર્ષમાં એટલે 23-24 સુધી 350 શાળાઓ બનાવવાનું ટાર્ગેટ મૂકી દેવામાં આવ્યું છે. સોરી. ઇમર્જિંગ સ્કૂલની વાત છે તો 6000 સ્કૂલોનું નિર્માણ કરવાનું નક્કી કરેલું છે. ચાલુ વર્ષે 200, પછીના વર્ષે 800, એના પછીના વર્ષે 2000, એના પછીના વર્ષે 3000, એમ કરીને ટોટલ 6000 સ્કૂલોનું આ ચાલુ શૈક્ષણિક વર્ષથી 4 વર્ષમાં એટલે 2024-25 સુધી આ 6000 સ્કૂલો આ રીતે સિલેક્શન કરવાનું, એમાં સુવિધા આપવાનું પ્લાનિંગ થયેલું છે. હવે એસ્પાયરિંગ સ્કૂલ, આ ત્રીજો પ્રકાર આવ્યો. એસ્પાયરિંગની અંદર બે ભાગ છે. એક તો સરકારી પ્રાથમિક શાળા છે અને બીજી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે. તો એસ્પાયરિંગની અંદર ટોટલ સરકારી પ્રાથમિક શાળા 9000 લેવાની છે. તો એ પ્રોજેક્ટ જે છે એ ચાલુ શૈક્ષણિક વર્ષથી શરૂ કરીને 5 વર્ષ એમાં થશે, એટલે 2025-26 સુધી આ ટાર્ગેટ પૂરો કરવાનો પ્લાનિંગ છે. અને સરકારી ગ્રાન્ટેડ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓ જે છે 5000 લેવાની છે. તો એ પણ આવતા 5 વર્ષ સુધીમાં 5000 શાળાઓ નક્કી કરવાની છે. ચાલુ શૈક્ષણિક વર્ષમાં એવું પૂછાય કે ચાલુ શૈક્ષણિક વર્ષમાં કુલ કેટલી સ્કૂલ ઓફ એક્સલન્સ પસંદ કરવાની છે? તો 1650 થાય. એના બાયફર્કેશન છે 50, 200 અને 1400 ગણી લો તો પણ ચાલે. આ બંને એસ્પાયરિંગ ટોટલ 1650. અચીવમેન્ટ લિંક્ડ ફંડ એલોકેશનની વાત છે, ફંડની વાત છે. પરફોર્મન્સ બેસ્ડ ક્રાઇટેરિયા ફોર પ્રાયોરિટાઇઝિંગ ઓફ વર્ક ઇન સ્કૂલ સિલેક્ટેડ એઝ બધી ગ્રાન્ટની વાત છે. આ બધી વસ્તુ આપણે આગળ વણી લીધી છે. રેટ ટુ સબસિડી ગ્રાન્ટ. ઓકે, એસએમસી કમિટીને ઇન્વોલ્વ કરવાની છે. આ બધી વાતો છે. આઉટકમ શું છે? આ મિશન, આ સૌથી અગત્યની વાત છે કે આખો આટલો મોટો મિશન લોન્ચ કરેલો છે. શા માટે કર્યો છે? એમાં એક્સપેક્ટેશન શું રાખી છે? તો એક્સપેક્ટેશન બિલકુલ ફિક્સ કરેલી છે. એક તો ઇમ્પ્રૂવ પબ્લિક પરસેપ્શન ઓફ ગવર્મેન્ટ સ્કૂલ, એટલે સરકારી શાળાની જે ઇમેજ છે પબ્લિકમાં, તો એમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. બીજું જે આઉટકમ્સની વાત છે તો 2024માં પીસાની અંદર પાર્ટિસિપેટ કરશે મિશન. આ જે સ્કૂલ ઓફ એક્સલન્સ છે, 3 સ્કૂલના જે વિદ્યાર્થીઓ જે છે એ 2024માં પીસાની એક્ઝામમાં પાર્ટિસિપેટ કરશે. પીસા શું છે? તો પીસા એ જે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ, આ વર્લ્ડ લેવલની આ એક એક્ઝામ હોય છે અને એની અંદર વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરે અને સારા એવા સ્કોર આવે એવો એક થીમ અને ગોલ નક્કી કરવામાં આવ્યો છે. પીસાની એક્ઝામની અંદર હાયર હોટ્સ ક્વેશ્ચન ખૂબ જ વધારે પૂછાતા હોય છે. હાયર ઓર્ડર થિંકિંગ સ્કિલ્સ અમંગ સ્ટુડન્ટ્સ વિથ એન એમ ફોર સ્ટેટ્સ પાર્ટિસિપેશન, એટલે 2024માં પીસાની એક્ઝામ આ બાળકો આપશે. બીજું આઉટપુટ્સ કયા મળશે એવું ફિક્સ કરવામાં આવ્યું છે. તો 20% જે પ્રવેશ દર છે એમાં 20%નો વધારો થાય. તે પ્રોગ્રેસિવ ઇમ્પ્રુવમેન્ટ ઓફ સ્કૂલનો પણ ધીરે ધીરે એમાં જે ગ્રેડેશન છે એની અંદર પણ એનું અક્રિડેશન છે, ગુણાંકન જે આપણે ગુણોત્સવ કહીએ છીએ, તો એમાં પણ એનો ધરખમ એમાં વધારો થાય. અચીવમેન્ટ 80% જે વિદ્યાર્થીઓ છે એના ગ્રેડમાં પણ જે લર્નિંગ આઉટકમ્સ હોય એમાં પણ વધારો થાય. આપણે જે NIS સર્વે આવે છે, નેશનલ અચીવમેન્ટ સર્વે, એનો સ્કોરમાં પણ વધારે થાય. તો આટલું એના હેતુઓ રાખેલા છે. કી માઇલસ્ટોન ટુ બી અચીવડ ઇન નેક્સ્ટ ફ્યુ મંથ્સ. હવે થોડા જ મહિનામાં શું સ્ટેપ કરવાનું છે. તો હાલ તો નવા શૈક્ષણિક વર્ષથી આ બધી વસ્તુ આપણને જોવા મળશે. તો સ્કૂલ સિલેક્શન સૌથી પહેલાં થશે આના માટે. ત્યાર પછી સ્કૂલ ઓફ એક્સલન્સના મેન્ટર્સ, એના અધિકારીઓ કોણ હશે, એનું ધ્યાન કોણ રાખશે એની વાત છે. સૌથી પહેલાં સ્કૂલ ઓફ એક્સલન્સનું સિલેક્શન થવાનું છે. એના સ્ટેપ આગળ આપેલા છે, આપણે જોઈશું. સ્કૂલ ઓફ એક્સલન્સના મેન્ટર્સ, એના અધિકારીઓ કોણ હશે, એના માટે જે શૈક્ષણિક માર્ગદર્શન આ વગેરે કોણ કરશે. ત્યાર પછી એનું ગેપ એનાલિસિસ હશે. ગેપ એનાલિસિસની અંદર શું આવે? ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિસોર્સિસ, કમ્પ્લાયન્સ, એકેડેમિક અચીવમેન્ટ, આ બધી વસ્તુઓ ગેપ એનાલિસિસની અંદર કવર થઈ જતી હોય છે. ત્યાર પછી ગોલ સેટિંગ કરવાનું હોય છે. પિરિયોડિક ટાર્ગેટ્સ, ગોલ્સ ફોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ રિસોર્સ, ઓર્ગ્યુમેન્ટેશન ઇન ફેઝિસ.
તો આ એના પરિકલ્પનાઓ છે બધી. હવે સ્કૂલ સિલેક્શન કઈ રીતે કરવાનું છે આ સ્કૂલ એક્સલન્સ માટે એ આપણે જોઈએ. 3 પ્રકારના સ્ટેજમાં સ્કૂલ સિલેક્શન થવાનું છે. સૌથી પહેલાં લિસ્ટ ઓફ પોટેન્શિયલ સ્કૂલ બાય સીસીસી, એટલે પોટેન્શિયલ લિસ્ટ રાજ્ય કક્ષાએ એક લિસ્ટ બનશે કે કેવી શાળાઓની અંદર મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અલગ અલગ જે પ્રકાર છે એને આપણે સામેલ કરી શકાય. તો એના માટે કયા ક્રાઇટેરિયા ધ્યાનમાં લેવામાં આવશે? તો એનરોલમેન્ટ, પ્રવેશ દર, ટીચર્સ અવેલેબિલિટી, એવરેજ માર્ક્સ, વિદ્યાર્થીના સેમેસ્ટર 1માં એવરેજ માર્ક્સ જોવામાં આવશે, વિદ્યાર્થીઓની હાજરી, એક્રિડિટેશન એટલે ગુણોત્સવમાં એનો સ્કોર શું છે, ક્લાસરૂમ, જ્ઞાનકુંજ, કોમ્પ્યુટર લેબ, આ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને આ ડેટા ડાયસ ફોર્મમાં અને વિવિધ રૂપે સરકાર પાસે છે. તો એના આધારે એક લિસ્ટ તો બનવાનું છે રાજ્ય કક્ષાએ. ત્યાર પછી જે લિસ્ટ છે જે તે જિલ્લાઓને મળશે અને જે તે જિલ્લામાંથી ત્યાંની જે લોકલ ઓથોરિટી છે ગ્રાઉન્ડ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર કરશે. એટલે જે તે શાળાની અંદર જશે એનું રિયલમાં ખરેખર અપાપાત્ર છે કે નહીં, તો શું શું જોશે, ડિસ્ટ્રિક્ટ ટીમ શું જોશે એની પણ અહીં વાત કરી છે. તો કરંટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસોર્સિસ જોશે, જમીન કેટલી છે, શાળામાં મેદાન છે કે નહીં, એની અંદર કંઈક વધારે કંઈક બિલ્ડિંગ બનાવી હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું હોય તો એ શાળામાં બની શકે નહીં એ પણ જોવામાં આવશે. આંગણવાડી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલો નજીકના કેટલા અંતરે છે એ પણ જોવામાં આવશે. કોમ્યુનિટી એન્ગેજમેન્ટ એટલે આજુબાજુ લોકલ જે છે જનતા એમની સાથે કઈ રીતની વ્યવહાર છે, એમનો સપોર્ટ કેવો છે, આ તમામ બાબતોને ધ્યાને લઈને એક ડિસ્ટ્રિક્ટ લેવલનો રિપોર્ટ તૈયાર થશે. દરેક જિલ્લામાંથી આ જે રિપોર્ટ છે એ પાછા રાજ્યને આપવાનો થશે. એટલે લિસ્ટ તો ક્યાંથી આવશે? સ્ટેટમાંથી જે આ લિસ્ટ આવશે, કોઈ નીચેથી આ પ્રોસેસ થવાની નથી, આ ઉચ્ચ લેવલથી આ પ્રક્રિયા થવાની છે. એટલે રાજ્ય કક્ષાથી ડિસ્ટ્રિક્ટમાં આવશે, ડિસ્ટ્રિક્ટમાંથી ડિસ્ટ્રિક્ટના અધિકારીઓ ચેક કરશે અને ડિસ્ટ્રિક્ટમાંથી એની જે ભલામણો છે એ પાછી જશે રાજ્ય કક્ષાએ. તો ડિસ્ટ્રિક્ટ ટુ સ્ટેન્ડ રિકમેન્ડેશન પ્રિફરન્સીસ બેસ્ડ ઓન ગ્રાઉન્ડ ફિઝિબિલિટી રિપોર્ટ, આ ફિઝિબિલિટી રિપોર્ટના આધારે જે એ લોકોએ શોર્ટલિસ્ટ કર્યા હશે, ધારો કે 50 લિસ્ટ આપ્યું હોય ને એમાંથી 30 જેવી શાળાઓ કરવા પાત્ર લાગી હોય તો એનું લિસ્ટ રાજ્ય કક્ષાએ મોકલશે અને રાજ્ય કક્ષાએથી ફાઇનલ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે કઈ સ્કૂલ હવે લેવી છે એ નક્કી થશે રાજ્ય કક્ષાએથી. તો આ 3 પ્રકારના સ્ટેપ છે. હવે મેન્ટર્સ જે છે તો એ લોકો શું કરશે? અધિકારી મેન્ટર્સ એટલે કે જે સ્થાનિક અધિકારી, તો બીઆરસી, સીઆરસી આ વગેરેની હેલ્પ લેવામાં આવશે આના માટે. અને તમામ પ્રકારનું જે મોનિટરિંગ, સપોર્ટ્સ અને આ જે કાર્યક્રમ છે એના માટેના તમામ જે હેલ્પ જોઈતી હશે એના માટેના લોકલ જે ટીમ તૈયાર થશે તો એ બધા એસસી સ્કૂલ ઓફ એક્સલન્સ મેન્ટર તરીકે ઓળખાશે. ગેપ એનાલિસિસ થવાનું છે. એટલે આપણે જે વાત કરી, જે આગળ સ્ટેપ હતા કે સ્કૂલ સિલેક્શન થયા પછી એનું ગેપ એનાલિસિસ પણ થશે. તો ગેપ એનાલિસિસ માટે પણ કયા પોઈન્ટ લેવાના છે? જે આપણે આગળ વાત કરી સિલેક્શન માટેના પોઈન્ટ જ છે. આ એનરોલમેન્ટ, અટેન્ડન્સ, લર્નિંગ આઉટકમ્સ, જે તે શાળાના ગ્રેડ, ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે, અવેલેબિલિટી ઓફ ટીચર્સ, સ્કૂલ લીડરશીપ, કમ્યુનિટી એન્ગેજમેન્ટ, આ દરેક વસ્તુ ધ્યાન લેવામાં આવશે ગેપ એનાલિસિસમાં. ગેપ એનાલિસિસ માટે જે સિવિલ ઇન્ફ્રા અને એકેડેમિક એક્સપર્ટ એટલે કે શૈક્ષણિક અને જે સિવિલ એન્જિનિયર વગેરે હોય એમની પણ એમના એક્સપર્ટની સહાય લેવામાં આવશે. અને સ્કૂલ ઇમ્પ્રુવમેન્ટ પ્લાનિંગ જે બનવાનું છે એના માટે ગેપ એનાલિસિસ બેઝ ડોક્યુમેન્ટ બની રહેશે. હવે આજે આપણે અભ્યાસ કર્યો એના આધારે શું પ્રશ્નોત્તરી ઇન્ટરવ્યૂમાં કે પરીક્ષામાં અલગ અલગ ટ્વિસ્ટ કરીને પૂછાઈ શકે એની આપણે વાત કરીએ. તો સ્કૂલ ઓફ એક્સલન્સ એટલે એને સ્કૂલ ઓફ, જો આને અલગ અલગ રીતે આપણે કર્યા છે. જે આનો જે ડ્રાફ્ટ છે એની અંદર એનું નામ લખ્યું છે સ્કૂલ એક્સલન્સ પ્રોગ્રામ. વળી પાછું એની અંદર જ ઘણી બધી વાર મિશન સ્કૂલ ઓફ એક્સલન્સની ચર્ચા કરી છે. આપણે એને ઓળખીએ છીએ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે. તો આ અલગ અલગ એના નામ છે. તો તેના અંતર્ગત કેટલા પ્રકારની શાળા અસ્તિત્વમાં આવશે? તો 3 પ્રકારની શાળાઓ અસ્તિત્વમાં આવશે. કઈ? એક રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ, ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ અને એસ્પિરેશનલ સ્કૂલ ઓફ એક્સલન્સ. રેસિડેન્શિયલ સ્કૂલ કેટલી બનાવવાની છે? ટોટલ 350, દરેક તાલુકામાં એક બનશે. ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ કેટલી બનાવવાની છે? ટોટલ 6000. તો આ જે 6000 છે એ બધી સરકારી પ્રાથમિક શાળાઓ હશે. અને કેવી શાળાઓ હશે? તો આની અંદર 300ની ઉપરની શાળાઓ પણ હશે, 500 કરતાં વધારે વિદ્યાર્થીવાળી શાળાઓ પણ હશે અને 150 કરતાં વધારે વાળી શાળાઓ પણ હશે. એનું બાયફર્કેશન પણ આપેલું છે. એસ્પિરેશનલ સ્કૂલ ઓફ એક્સલન્સ છે એની અંદર ટોટલ 14000 સ્કૂલો બનવાની છે, 9000 પ્રાથમિક શાળાઓ અને 5000 માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શું છે? તો તેમાં દરેક તાલુકામાંથી ઓછામાં ઓછી એક શાળા આવી શરૂ કરવામાં આવશે, જેમાં ધોરણ 6 થી 12 સુધીનું શિક્ષણ નિવાસી શાળા તરીકે અપાશે કુમાર અને કન્યા માટે. હાલની શાળાઓમાં અપગ્રેડેશન કરીને આવી શાળાઓ ઊભી કરાશે. આવી 350 જેટલી શાળાઓ શરૂ કરવાનું આયોજન છે. તેમાં 50% જગ્યાઓ કન્યાઓ માટે અનામત છે. ગુજરાતમાં 250 તાલુકાના 1 લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળવાનો છે. ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ શું છે?
તો દરેક ક્લસ્ટર દીઠ એક શાળા ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે ઊભી કરવામાં આવશે. 300 કરતાં વધુ વિદ્યાર્થીઓવાળી શાળાને પ્રાથમિકતા આપવામાં આવશે. ગુજરાત રાજ્યની હાલની 6000 જેટલી સરકારી પ્રાથમિક શાળાને ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાનું આયોજન થશે. તો આજે 300 કરતાં છે, આનું બાયફર્કેશન આપણે જોયું છે, 150 કરતાં વધારે. અચ્છા, અહીંયા આપણે એક વાત કરી રેસિડેન્શિયલ સ્કૂલ. અચ્છા, તો આમાં એવું કોઈ સંખ્યાનું બાયફર્કેશન નથી. આની અંદર તાલુકામાં કોઈ એક જ બનાવવાની છે. આની અંદર હું એવું વાત કરી છે, જે ભૂલ છે મારી. આની અંદર 300-500 સંખ્યાનું કોઈ રેશિયો નથી. તાલુકામાંથી એક જ બનવાની છે. અને એક શાળાની અંદર મિનિમમ 300 વિદ્યાર્થીઓ ભણી શકે એવું આની અંદર આયોજન છે. ઇમર્જિંગ સ્કૂલ ઓફ જે એક્સલન્સ છે એની અંદર બાયફર્કેશન છે. 6000નું જે છે એમાં 150 કરતાં વધારે શાળાની અંદર, પછી 300થી વધારે, 300થી 300, 300થી 500 અને 500થી વધારે. આ 3 બાયફર્કેશન કરેલા છે, જે અંતર્ગત ટોટલ 6000 શાળાઓ બનવાની છે. એસ્પિરેશન સ્કૂલ ઓફ એક્સલન્સ શું છે? તો હાલની 9000 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓ જેની સંખ્યા 150થી વધારે છે તે, અને 5000 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને એસ્પિરેશનલ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાનું આયોજન છે. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં છોકરીઓ માટે કેટલી જગ્યાઓ અનામત છે? 50% અનામત છે, કેમ કે હોસ્ટેલની વાત છે એટલે એટલી સીટો આપેલી છે. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં કેટલા તાલુકાના અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ લાભ લેશે? તો 250 તાલુકાના અંદાજે 1 લાખ કરતાં પણ વધુ મેરિટ ધરાવનાર વિદ્યાર્થીઓ લાભ લેશે. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં વિદ્યાર્થીઓને કઈ રીતે પ્રવેશ મળશે? તો આના માટે એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે પ્રવેશ પરીક્ષાના આધારે મેરિટ તૈયાર થશે અને એ પ્રમાણે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકશે. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં કેટલા વિદ્યાર્થીઓ એકસાથે ભણી શકશે? તો તાલુકામાં એક શાળા હશે અને એમાં મેક્સિમમ 300 વિદ્યાર્થીઓ ભણી શકે એવું આયોજન છે. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં શું સુવિધાઓ હશે? તો આપણે જોઈએ સ્ટેટ ઓફ ધ આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પ્લેગ્રાઉન્ડ, ગાર્ડન, સ્માર્ટ ક્લાસરૂમ, લાઇબ્રેરી, સ્ટેમ લેબ્સ, કોમ્પ્યુટર લેબ્સ, સાયન્સ લેબ્સ, ઇંગ્લિશ લેંગ્વેજ લેબ્સ, સ્પોર્ટ ઇક્વિપમેન્ટ, રિસોર્સ રૂમ ફોર ચિલ્ડ્રન વિથ સ્પેશિયલ નીડ્સ, એન્વાયરમેન્ટલ લેબ. સ્ટેમ એટલે શું? આમાં સ્ટેમ લેબની વાત કરી છે, તો સ્ટેમ એટલે શું વળી એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ. સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ લેબ. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સમાં અધ્યયન અને અધ્યાપન માટે શું સુવિધાઓ હશે? દરેક વિષય માટે અલગ શિક્ષક હશે. સ્પોર્ટ્સ, ચિત્ર, સંગીત માટે પણ અલગ શિક્ષક હશે. GCRT અને સ્કૂલ લીડરશિપ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોગ્ય તાલીમ અપાશે. સાયન્સ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું મૂલ્યાંકન અને અવલોકન કોણ કરશે? તો GSQAC ગુજરાત સ્કૂલ ક્વોલિટી એક્રેડિટેશન કાઉન્સિલ એનું મૂલ્યાંકન અને અવલોકન કરશે. બાકીની શાળાઓનું કરશે તો આ શાળાઓનું પણ કરશે. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ આવતા 3 વર્ષમાં નજીકની કેટલી શાળાઓ સાથે જોડાશે? હવે આ જે છે 6 શાળાઓ સાથે ટ્યુનિંગ કરીને જોડાશે આવતા 3 વર્ષમાં. તો આ રેસિડેન્શિયલ સ્કૂલ પણ કરવાનું છે, ઇમર્જિંગ સ્કૂલે પણ આ કરવાનું છે, અને એસ્પિરેશન સ્કૂલ જે છે એને પણ આ કરવાનું છે. ગુજરાત રાજ્યમાં હાલ કુલ કેટલી નિવાસી શાળાઓ છે? તો આપણે જે ડેટા જોયા હતા ફેક્ચ્યુઅલ ડેટા, એના આધારે આવા પ્રશ્નો પૂછાઈ શકે. તો હાલ ગુજરાતમાં 483 નિવાસી શાળાઓ કાર્યરત છે. ગુજરાતમાં હાલ કુલ કેટલી KGBV શાળાઓ કાર્યરત છે? હવે આ KGBV જે બાયફર્કેશન વાળીની ટોટલની વાત છે, તો ટોટલ 240 KGBV હાલમાં ગુજરાતમાં કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં સામાજિક કલ્યાણ વિભાગ હેઠળ કુલ કેટલી નિવાસી શાળાઓ કાર્યરત છે? તો સામાજિક કલ્યાણમાં SC અને OBC બંને મળીને હાલ ટોટલ 61 નિવાસી શાળાઓ કાર્યરત છે, જેમાં સમરસ હોસ્ટેલના દરેક વસ્તુ આવી ગઈ. ગુજરાત રાજ્યમાં આદિજાતિ વિકાસ વિભાગ હેઠળ એટલે કે ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટ હેઠળ કુલ કેટલી નિવાસી શાળાઓ હાલ કાર્યરત છે? તો ટોટલ 110 આવી નિવાસી શાળાઓ આદિજાતિ વિકાસ હેઠળ કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં હાલ કેટલી નિવાસી મોડલ સ્કૂલની વાત છે? મોડલ સ્કૂલ કાર્યરત છે. તો મોડલ સ્કૂલ અત્યારે 72 સ્કૂલો આવી મોડલ સ્કૂલ કાર્યરત છે. હવે 2 પ્રકાર છે મોડલ સ્કૂલ, તો એ વાત કરી. મિડલ ડે સ્કૂલ પણ અલગ છે. તો આવી કેટલી શાળાઓ હાલ કાર્યરત છે? તો આવી ફક્ત 12 શાળાઓ કાર્યરત છે. ગુજરાત રાજ્યમાં કુલ કેટલી શાળાઓને ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે? તો આવી 6000 શાળાઓને એક્સલન્સ ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવામાં આવશે. ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સમાં હેડ ટીચર બાબતે શું આયોજન છે? તો આવી શાળાઓમાં 150 વિદ્યાર્થીઓ કરતાં પણ વધુ સંખ્યાવાળી શાળાઓ લેવાની છે. તો જે પણ શાળા ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે પસંદગી પામશે તો ત્યાં ફરજિયાત હેડ ટીચરની નિમણૂક કરવાની જોગવાઈ સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોગ્રામ અંતર્ગત કરેલી છે. તો એટેડ આચાર્યો માટે આ એક સારા ન્યૂઝ બની શકે કે આવી શાળાઓમાં પણ એટેડ નિમણૂક થવાની છે.
બીજું કે 150થી લઈને 300 સુધી અને 300થી લઈને 500 સુધી અને 500થી વધારે. તો આવી જે શાળાઓની અંદર આચાર્ય નહીં હોય અને ઇમર્જિંગ સ્કૂલ ઓફ તરીકે એનું સિલેક્શન થયું હશે તો ત્યાં તરત જ એટાટ આચાર્યની નિયુક્તિ થવાની છે. હાલમાં કાર્યરત હોય એવી સરકારી પ્રાથમિક શાળાઓને કે જે શાળાઓની સંખ્યા 300 કરતાં વધારે હોય તેને ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે બદલવા. એટલે હાલમાં કેટલી એવી વાત છે, ઇમર્જિંગ સ્કૂલોની વાત છે કે 300 કરતાં વધુ હોય એમાં ટોટલ કેટલી શાળાઓ એવી લેવાની છે. તો 300 કરતાં વધુ હોય એવી 4059 શાળાઓને ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે લેવાની છે. હવે દરેક ક્લસ્ટર દીઠ કેટલી શાળાઓને ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે અપડેટ કરવામાં આવશે. અહીંયા આ ભૂલ છે, આપણે ફક્ત એક જ યાદ રાખવાનું છે. ક્લસ્ટર દીઠ એક જ શાળાઓની વાત કરેલી છે જેને ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે અપડેટ કરવામાં આવશે. દરેક ક્લસ્ટર દીઠ શાળાઓનો દરેક ક્લસ્ટર દીઠ શાળાઓને સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે સમાવેશ થાય. અચ્છા, ઓકે. અચ્છા, અહીંયા એક વાત આપણે જે આગળ કરી હતી કે બની શકે કે જે તે ક્લસ્ટરની અંદર 300 કરતાં વધારે સંખ્યાવાળી શાળાઓ ના હોય તો એના માટે ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સમાં એવું આયોજન કર્યું છે કે 150 કરતાં પણ વધારે શાળાઓ આવી લેવાની કે જેથી કરીને ગુજરાતભરના તમામ ક્લસ્ટરની અંદર આવી એક શાળાઓ ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ બને. તો આવી કેટલી શાળા લેવાની વાત છે? 1941 આવી શાળાઓ લેશે અને બાકીની જે શાળાઓ છે એ 300 કરતાં વધારે સંખ્યાવાળી હશે. એટલે ટોટલ જે છે એ જે સંખ્યા છે એ 6000 થશે. ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓમાં 150થી 300 વચ્ચેની સંખ્યા ધરાવતી કેટલી શાળાઓની પસંદગી કરવાની વાત છે? તો 150થી 300ની વાત છે તો એ 1941ની જ વાત છે. 1941 શાળાઓની અહીં વાત છે જે ઉપર વાત કરી. હવે 300 ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સમાં 301થી 500 સુધીની સંખ્યા હોય તો એવી કેટલી શાળા લેશે? તો 3093. એટલે 3093 જે શાળાઓ છે પ્લસ 1941 અને પ્લસ બાકીની જે શાળાઓ છે 500ની ઉપર એ મળીને 6000 શાળાઓ થાય છે. તો બાકીની કઈ? તો 500 કરતાં વધારે. 500 કરતાં વધારે કેટલી સંખ્યા હશે? 966. તો 501થી વધારે સંખ્યાવાળી જે સ્કૂલ કેટલી લેવાની છે? 966 લેવાની છે. 301થી 500 વાળી સંખ્યા કેટલી લેવાની છે? શાળાઓ 3093 લેવાની છે અને 150ની ઉપરવાળી લેવાની છે 150થી 300 વચ્ચેની 1941. આ ત્રણેયનો સરવાળો થશે 6000. આ 6000 સ્કૂલોને ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાની છે. ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ માટે કુલ કેટલી શાળાઓની પસંદગી થશે? કુલ 6000 શાળાઓની. ગુજરાત રાજ્યની કુલ કેટલા ટકા શાળાઓ ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે અપગ્રેડ થશે? એટલે 6000 શાળાઓ જે છે એટલે અંદાજિત 20% જેટલી થાય. ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સમાં અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ લાભ લેવાના છે? તો 22.7 લાખ વિદ્યાર્થીઓ એમાં લાભ લેવાના છે. અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કુલ કેટલી સરકારી પ્રાથમિક શાળાઓને અપગ્રેડ કરાશે? તો 9000 પ્રાથમિક શાળાઓને અપગ્રેડ કરાશે. અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કુલ કેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને અપગ્રેડ કરાશે? તો 5000 શાળાઓ. અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કેવી પ્રાથમિક શાળાઓનો સમાવેશ થશે? તો જે શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 150 કરતાં વધારે હોય તેવી આવી કેટલી શાળાઓ? 9000 શાળાઓનું સિલેક્શન થશે. એટલે આઈ થિંક ઘણી બધી શાળાઓનું કવરેજ થવાનું છે. જે શાળાઓ રેસિડેન્શિયલ અને ઇમર્જિંગમાં નથી તો એ બાકીની શાળાઓ અસ્પાયરિંગમાં આવશે. એટલે દરેક ક્લસ્ટર દીઠ કોઈને કોઈ શાળાઓનું સમાવેશન થવાનું છે. અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ મુજબ કેટલી સરકારી અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓની પસંદગી થશે? અચ્છા, અસ્પાયરિંગમાં ટોટલ 14000 શાળાઓ લેવાની છે. એમાં 9000 સરકારી પ્રાથમિક શાળા આવી ગઈ અને 5000 જે છે માધ્યમિક શાળા આવી ગઈ. તો એમાં 5000માંથી 1000 શાળાઓ કેવી હશે? સરકારી હશે. સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક હશે અને બાકીની જે 4000 જે છે એ ગ્રાન્ટેડ હશે. આ આપણે બાયફર્કેશન યાદ રાખવાનું છે. ઓકે, ગ્રાન્ટેડ જે છે માધ્યમિક શાળાઓ કેટલી લેવાની? 4000. એટલે 4000 વત્તા 1000 5000 માધ્યમિક શાળાઓ થઈ ગઈ. બાકીની 9000 સરકારી પ્રાથમિક શાળાઓ. આ પ્રોજેક્ટ હેઠળ અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ કેટલા છોકરાઓનું કવરેજ થશે? બાળકોનું 30.5 લાખ વિદ્યાર્થીઓનું કવરેજ થવાનું છે. ગુજરાતની કુલ કેટલા ટકા સ્કૂલો અસ્પાયરિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે અપગ્રેડ થશે? એટલે આનો અંદાજ 25% જેટલો છે. 25% સ્કૂલો આ થવાની છે. 20% જે સ્કૂલો છે બાકીની એ એસ્પાયરિંગ ઇમર્જિંગમાં જવાની છે. એ સિવાયની 350 એટલે લગભગ 45% જેવી સ્કૂલ ઓફ એક્સલન્સ અંદર આઈ થિંક આવી જશે. હવે એસ્પાયરિંગ સ્કૂલો જે છે એનું કેટલા ટકાની વાત છે અને કેટલી શાળા એનું
વિદ્યાર્થીઓની વાત છે. તો આવી 50% શાળાઓનું કવરેજ થવાનું છે અને આ જે સ્કૂલો છે 150 કરતાં વધારે સંખ્યાવાળી શાળામાં શરૂ થવાની છે. સ્કૂલ ઓફ એક્સલન્સમાં કેટલા પ્રકારની કઈ શાળાઓનું આયોજન છે? સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત 3 પ્રકારની શાળાઓ વિકસાવવાનું આયોજન છે. 3 પ્રકારની શાળાઓ: રેસિડેન્શિયલ, ઇમર્જિંગ અને એસ્પાયરિંગ. સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષમાં કુલ કેટલી અને કઈ શાળાઓ વિકસાવવાનું આયોજન છે? મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત ચાલુ શૈક્ષણિક વર્ષની જે આપણે પેલો ચાર્ટ જોયો હતો, જેની અંદર આખો રોલ આઉટ મેપ કરેલો છે કયા વર્ષમાં કેટલી સ્કૂલો કરવાની છે. તો ચાલુ વર્ષમાં ટોટલ 1650 સ્કૂલ ઓફ એક્સલન્સો કરી દેવાની છે 2020-21-22માં. એની અંદર બાયફર્કેશન કેવું હશે? તો રેસિડેન્શિયલ જે સ્કૂલ છે ફક્ત 50 થશે ચાલુ વર્ષમાં. ઇમર્જિંગ સ્કૂલ જે છે 200 જેટલી શાળાઓ સિલેક્શન થઈ જશે એનું, અને એસ્પાયરિંગ જે છે 1400 શાળાઓનું એનું સિલેક્શન થશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓ કયા વર્ષ સુધી વિકસાવવાનું આયોજન છે? અચ્છા, આપણે ચાર્ટમાં આપણે જોયું હતું કે આ મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ જે છે તો એ 2023-24 સુધીમાં 350 શાળાઓ બનાવી લેવાનું આયોજન છે. ઇમર્જિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ જે છે એ કયા વર્ષ સુધીમાં આ કામ કરી લેવાનું છે? ઇમર્જિંગ સ્કૂલોમાં ટોટલ 6000 શાળાઓ બનાવવાનું કામ ક્યાં સુધી પૂર્ણ થવાનું છે? એનું સિલેક્શન અપગ્રેડેશનનું જે કામ છે એ 1000. જો આ ત્રણની અંદર આપણે ઇઝીલી એ રીતે યાદ રહી શકીએ કે 2023-24 છે રેસિડેન્શિયલ, તો ઇમર્જિંગ 24-25 અને એસ્પાયરિંગ 25-26, એટલે દરેકમાં એક વર્ષે, એટલે આ 3 વર્ષે આ કામ પૂરું થવાનું છે, આ 4 વર્ષમાં અને આ 5 વર્ષમાં આ કામ પૂરું થવાનું છે. તો આ રીતે આપણે એને મેમરાઇઝ કરી શકીએ. તો ઇમર્જિંગ છે ક્યાં સુધી? તો આ 23-24 પૂરું થશે, તો આ 24-25 પૂરું થશે, એટલે 4 વર્ષ લાગશે, અને 3 વર્ષ લાગશે, અને 5 વર્ષ લાગશે. એસ્પાયરિંગ સ્કૂલ એ 25-26 સુધી, એટલે એને 5 વર્ષ લાગશે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સથી શું આશાઓ અને અપેક્ષાઓ છે? તો તેનાથી સરકારી શાળાઓની ઇમેજ સુધરશે. 2024માં આ શાળાના વિદ્યાર્થીઓ પીસા પરીક્ષામાં ભાગ લેશે. પીસા એટલે પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ અસેસમેન્ટ, જેની અંદર હોટ્સના પ્રશ્નો આવતા હોય છે. વિદ્યાર્થીઓનો પ્રવેશ દર 20% જેટલો વધે તેવી આશા રાખવામાં આવી છે. નેશનલ અચીવમેન્ટ સર્વેનો સ્કોર વધે તેવી પણ આશા રાખવામાં આવી છે. સ્કૂલ ઓફ એક્સલન્સની પસંદગી પ્રક્રિયા માટે કેટલા સ્તરની પ્રોસેસ નક્કી થયેલી છે? 3 સ્તરની પ્રક્રિયા પ્રોસેસ થયેલી છે. આ જે સ્તરની પણ આપણે વાત કરી હતી આગળ કે સ્ટેટ લેવલે લિસ્ટ બનશે, ત્યાંથી ડિસ્ટ્રિક્ટ લેવલે એની ચકાસણી થશે, અને ત્રીજા સ્ટેપની અંદર પાછું સ્ટેટ લેવલમાં એ માહિતી જશે અને ત્યાંથી ફાઇનલ સિલેક્શન થવાનું છે. મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત શાળાઓની પસંદગી કઈ રીતે થશે? તો સૌ પ્રથમ શાળાઓનું સંભવિત લિસ્ટ તૈયાર કરવામાં આવશે, જેમાં જ્ઞાનકુંજ, કોમ્પ્યુટર લેબ, સ્કૂલ ગુણાંકન સ્કોર, વિદ્યાર્થીની હાજરી, સરેરાશ ગુણ, યોગ્ય પ્રમાણમાં શિક્ષકો હોય છે કે કેમ, વિદ્યાર્થીઓની સંખ્યા વગેરેને ધ્યાનમાં લઈને સંભવિત શાળાઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવશે. આ એનો સ્ટેપ 1 થયો. હવે આ સ્ટેપ 2 છે અને આ સ્ટેપ 3 છે. બીજા તબક્કામાં જે તે જિલ્લાઓ આ યાદી મુજબ ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરશે, જેમાં ભૌતિક સુવિધાઓ, સંસાધનો, આંગણવાડી, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ નજીકમાં છે કે કેમ, લોકલ મદદ કઈ રીતે મળે છે, સહાય કઈ રીતે ઉપલબ્ધ છે, જમીન વગેરે છે કે કેમ, જેથી કરીને બીજું કંઈ એમાં નિર્માણ થઈ શકે. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને એક ગ્રાઉન્ડ ફિઝિબિલિટી રિપોર્ટ તૈયાર થશે અને સ્ટેટ લેવલે મોકલવામાં આવશે. 3rd તબક્કાની અંદર જિલ્લાની ભલામણોને ધ્યાનમાં લઈને સ્કૂલ ઓફ એક્સલન્સનું ફાઇનલ સિલેક્શન લિસ્ટ તૈયાર કરવામાં આવશે. થેન્ક યુ મિત્રો. સ્કૂલ ઓફ એક્સલન્સ વિશે સંપૂર્ણ માહિતી, જેટલી પણ ઉપલબ્ધ માહિતી હાલ અવેલેબલ છે એમાંથી સારી એવી માહિતી આપને આપવાનો પ્રયત્ન કર્યો છે. ઇન્ટરવ્યૂ માટે અને કોઈપણ એક્ઝામ માટે આટલી ઇન્ફોર્મેશન આઈ થિંક પૂરતી છે. થેન્ક યુ.